જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ 3 દરવાજા સધી માતાના મંદિરે। અને મિત્રો અત્યારે આપણે ઊભા છીએ વદાણી। તો મિત્રો તમે સામે જોઈ શકતા હશો કે વદાણીનું બોર્ડ મારેલું જ છે। અને મિત્રો આપણે હવે મળીએ સધી માતાના મંદિરે, તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો। તો જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સધી માતાના મંદિરે। અને મિત્રો કહેવામાં આવે છે 3 દરવાજા સધી માતાનું મંદિર। તો મિત્રો તમે જોઈ શકો છો। અને મિત્રો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં ફેમસ મંદિર છે સધીમાનું, અને પાટણમાં આવેલું છે મંદિર મિત્રો। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, આપણે તમને દર્શન કરાવશું અને મંદિરનો ઇતિહાસ હશે તો ઇતિહાસ જણાવશું। તો મિત્રો આપણે મંદિર આગળ આવો એટલે પ્રસાદી આપણને મળી રહેશે, અને મંદિર પણ મિત્રો બહુ નજીક છે। આપણે હવે દર્શન કરવા જાશું। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આટલી પબ્લિક આવેલી છે આ મંદિરે, અને આ મંદિર કહેવામાં આવે છે પાટણ 3 દરવાજાની સધીમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર, અને તમે પણ મિત્રો સધીમાના લાઈવ દર્શન કરી શકો છો। સધીમાં તમારી મનોકામના પૂરી કરે। જય માં સધીમાં। જય સધીમાં। જય સધીમાં। આપણે તમારું નામ પેલું જણાવજો। મારું નામ ચિરાગભાઈ છે અને મંદિરમાં અહીંયા પૂજા સેવા કરું છું। અને આપણે આ પાટણમાં સધી માતાનું નામ બહુ ફેમસ છે અને મંદિર પણ ફેમસ છે, ઘણા બધા શ્રદ્ધાળુ દર્શન કરવા આવે। તો આપણે તમે મંદિરના ઇતિહાસ વિશે થોડું જણાવો એમ। મંદિરનો ઇતિહાસ તો બહુ લાંબો છે, આઈ થિંક 1100-1200 વર્ષ થઈ ગયા છે। કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે રાજા સિદ્ધરાજ હતા ને બહુ શક્તિશાળી, બહુ બળવાન અને બહુ બુદ્ધિશાળી હતા। અને કહેવાય છે કે રાજા સિદ્ધરાજને જયારે ગાદી બેવાનો સમય આવ્યો ત્યારે એની ભાભરી મેણું માર્યું। કે રાજા તમે એટલા શક્તિશાળી છો, બુદ્ધિશાળી છો, તો કે સન પ્રદેશમાં જાઓ અને ત્યાં અનિલ સુમરા કઈ રાજા છે અને એના જોડે નાગોરી ભેંસો છે, તમે નાગોરી ભેંસો લઈ અને પાટણમાં લાવો તો તમને શક્તિશાળી, બુદ્ધિશાળી રાજા માનું। અને કહેવાય છે કે મેણું માતાનું ઘા કહેવાય। બહારનું બોલે તો વાંધો ના આવે, પણ ઘરનો વ્યક્તિ આપણને કોઈ અપશબ્દ બોલી જાય તો આપણને લાગી આવે ને। તો એ ભાભીએ મેણું માર્યું હતું કે જાઓ રાજા તમે લઈ જાઓ। તો પછી રાજા એના અલગ અલગ સેનાપતિઓ મૂકે છે, પણ એ સેનાપતિઓ પાછા આવી જાય છે સન પ્રદેશમાંથી, કેમ કે ત્યાં સધીમાની ચોકી ચાલતી હતી। અમીર સુમરો ત્યાં એમની પૂજા સેવા કરતા હતા, અને અમીર સુમરા ત્યાંના ભુવાજી હતા। એવું કહેવાય છે કે અમીર સુમરા ત્યાંના ભુવાજી હતા, અને સધીમાની ત્યાં ચમત્કારો બહુ હતા, અને ત્યાં એમની ચોકી ચાલતી હતી, તેથી કોઈ કહી શકતું નતું। રાજા સીધા સ્વયં ગયા હતા તો પણ પાછા આવ્યા હતા। કહેવાય છે કે ભમરા છોડ્યા હતા। ખાપરો ઝવેરી કહેવાય છે, જે મા કાળકામાના ઉપાસક કહેવાય છે, એ પણ પાછા આવ્યા હતા। ત્યારે કહેવાય છે કે વઢિયાર પરાગણાની મા ખોડિયાલને પ્રસન્ન કરી, વરાણા ખોડિયાલ મને પ્રસન્ન કરી અને કીધું હતું કે મા મારા ભાભીએ મને મેણું માર્યું છે, અને જો સન પ્રદેશમાંથી મને પૈસો નહીં મળે તો કે હું તારા ધામે મારો પ્રાણ ત્યાગ કરી નાખીશ। ત્યારે મા ખોડિયાલમાં પ્રસન્ન થાય છે અને કહે છે કે રાજા આવું બધું કરવાની તમારી જરૂર નથી, હું જાઉં। તો મા ખોડિયાલ જાય છે સન પ્રદેશમાં અને સધીમાને મનાવે છે અને વચને બોધાય છે કે જો સાંભળ કે બુન, બેસો એક શરત ઉપર આલો, તમારો રાજા રાજી બેસી જાય બેસો પરત પાછી આપવી પડશે તમારે। તો ખોડિયાલ માં કે ભલે। પછી ખોડિયાલમાં પરત રાજા પાસે જાય છે અને કહે છે કે રાજન તમે રનમાં જાઓ અને બેસો લઈ જાઓ, અને પણ શરત મૂકી છે કે તમે જેવી ગાદીએ બેહો ને પછી એની ભેંસો પાછી આપી દે, બરોબર? તો તે ભલે માં તે રાજા સીધા હાથ જોડીને આગળ વયા જાય છે, સનમાં જાય છે, ત્યાંથી ભેંસો લાવે છે। કહેવાય છે કે અમીર સુમરાજી પૂછ પાડવા ગયેલા હતા અને ત્યાં હાજર કોઈ હતું નહીં, અને રાજા સિદ્ધાર્થ ભેંસો લઈને પાટણમાં આવે છે અને પાટણમાં ગાદી બેહે છે, બરોબર? પછી અમીર સુમરાજી જયારે
ભૂસ પાડીને આવે છે તેમના વાડામાં ભેંસો જોવા મળી નહીં. ત્યારે રાજા અમને પૂછે છે કે માં તારી એટલી સેવા પૂજા કરીએ છીએ, તારી એટલી આરસી દુઃખ પતિ કરીએ, તું ક્યાં ગઈ હતી કે તારા ગોવાળામાંથી ભેંસો જતી રહે તો માં અમારું શું એમ કરી મેણું મારે છે કે તારી સેવા પૂજા તારી પૂજા લેણું કાઢવું પડ્યું. મેણું કાઢવું પડ્યું કે તારી એટલી પૂજા સેવા કરવા છતાં પણ આવું થાય તો તારી પૂજા સેવા કરી નકામી પડે નકામી પડે. એમ કરીને લોક વાયકા પ્રમાણે હું મેણું માર્યું. બરોબર. તો કે રાજા તું ચિંતા ના કરીશ, આ તું ભલે મેણું મારે પણ મને રામના ઘરનો તાવ આવ્યો હતો, પણ તું ચિંતા ના કરીશ, હું તારી ભેંસો લઈ આલું છું. ત્યારે સૌ પ્રથમ વાર ગુજરાતની અંદર માં સધી પાટણ પરાગણમાં આવ્યા હતા. અને અહીંયા પાટણ પીરોનું કહેવાય છે. 52,000 ઓલિયા પીરોની ચોકી ચાલતી અને પાટણ પીરોથી ઓળખાય છે. ત્યારે પીરોની ચોકી ચાલતી હતી. ત્યારે એમાં સધી પાટણ આવ્યા હતા ત્યારે પીરોએ રસ્તો રોક્યો હતો. બરોબર. પીરો રસ્તો ચૂક્યો હતો અને કીધું હતું કે ભાઈ મને અંદર જવા દો, તમારા પાટણની અંદર તમારા રાજા અમારી ભેંસો લઈને આવ્યા છે, ભેંસો લેવા આવ્યા. બરોબર. તો કે ના જવા દો, કે તારો પુરાવો હોય ત્યારે કહેવાય છે કે વાળ કરતા પણ પટલો દોરો કહેવાય. ત્યાં કુએ વાંધો હતો કે માં તું સંગમાંથી આવી છે તો અને આપણે તો દોરો પડતો આવે, બાકી ચારે બાજુ મારે પીરોની ચોકી છે, તમને ના જવા મળે. તો મારે સતી કીધું હતું કે મારે એક ઝૂલે પાટણના તારા બધા દરવાજા અને સીધી રાણકીવામાં ના જાવ તો મારું નામ કે સધી નથી. એમ કરી અને માં ઝૂલ્યા અને આપણે તમે સોનીનો ડુઓ છો ને એના પાસે રાણકી વાવ છે અને એ વાવની અંદર કૂવો છે. સૌ પ્રથમ કૂવામાં ઉતર્યા હતા. બરોબર. અને પછી રાતે સપનામાં સિદ્ધરાજ રાજાને મળ્યા કે રાજા તમે તમારું વચન ભૂલ્યા છો, મારી હું ભેંસો લેવા આવી છું. તો દાસી બધી ધૂળતી હતી ને રાજાને થઈ ગયું કે આ દેવી શક્તિ બહુ અઘરી છે, હમણાં આપવા દો. તો એમની ભેંસો બે લઈ જાઓ, વાંધો નહીં માતાજી. તો એમ કહેવાય છે હુનૈયો પાડો. એ રાજાએ પાટામાં જ રાખ્યો હતો અને પછી ગયા કકુએ મેણું માર્યું કે માં બધી ભેંસો આવી ગઈ પણ તારો પાડો ક્યાં છે, હું નહીં છે એ બાકી રહ્યો. એમ કઈ પાછું મેણું માર્યું તો કે કકુ બેટા ચિંતા ના કરે કે હું હિંગળા ચાચાના મેળે જઉં છું અને તારો પાડો લઈને આવું છું. અરે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે આ પાટણના દરવાજા છે. પેલો ગેટ વચ્ચેનો કે અહીંયા પીરોની ચોકી ચાલતી હતી અને માં આ ઘી પોતા આવ્યા હતા તો દરવાજા કહેવાય છે. અને એ દરવાજો તોડી માં સુધી પાટામાં પરસ કર્યા હતા અને ત્યારે રાજા સિદ્ધરાજ કગરી પડ્યા હતા. આ જ દરવાજો. આનો એ જ દરવાજો છે, આનો આ જ દરવાજો, અહીંયા જગ્યા છે. બરોબર. પણ સમય 1200-150 વર્ષ થઈ ગયા એટલે સમય અપડેટ થતું જાય, બદલાવાનું થતું જાય છે. બરોબર. પછી રાજા સિદ્ધરાજ કગરી પડ્યા કે માં મારી ભૂલ તું થાય માફ કર, પણ તું પાટણમાં બેસ, એ તને મારે બેહાડવી છે, તને ત્યાં આપે છે શું, તને લોઢાના ચણા આલે છે અને કોઈ ટાઈમ નમાજ આલે, તું પાટણમાં બે અને મોખણ ઘી સુખડી અને પોખાણું તને વિરુદ્ધ રહીશ. તો કે ઠીક છે કે હું આ દઈને આવું મારી બેહો પછી તારો સપના વાતો કરું કે ભલે માં ત્યારે જાય છે અને કહે છે. પછી રિટર્ન પાટણમાં આવે છે અને સપને ઉતરે છે. તો કે રાજા જાગે છે કે ઊંઘે છે કે જાગું છું, તો કે હું હમીને સધી આવી છું પાટણમાં બેહવા. તો કે ભલે માં. ત્યારે સૌ પ્રથમ વાર નિવેદ 3200 ધૂપનું થયું હતું. સૌ પ્રથમ વાર અહીંયા ધૂપ 3200 ધૂપનું થયું હતું અને નિવેદમાં કમોદિયા ચોખા સુખડી થઈ હતી. બરોબર. આ રીતે ઇતિહાસ છે જય સદીમાં. આપણે હવે સતી માતાના દર્શન કરી લીધા છે અને મટીનો જે ઇતિહાસ હતો આપણે ઇતિહાસ પણ જાણી લીધો છે. તો મિત્રો હવે આપણે મળીએ ઘરે જઈને, તો વ્લોગમાં બને રહેજો. તો જો મિત્રો ફાઇનલી આપણે હવે આયા હો ઘરે અને વાગ્યા છે 7 અને હવે આપણે પહોંચ્યા હો ઘરે. તો ઘરે આયા હો તો આમાં તો ખાવા રોધવાનું ચાલુ છે. શું બનાવ્યું? ભીંડાની સબ્જી અને સેવનો શીરો. સેવનો શીરો ને ભીંડીની સબ્જી. તો મિત્રો આપણા ઘરે બનાવ્યું છે ભેડાની સબ્જી અને શીરાઓ બનાવ્યો છે સેવોનો. તો જુઓ બતાડશે આપણે. આ શીરો બનાવ્યો. મોઢામાં પાણી આવી રહ્યું. અને ભીંડાની સબ્જી.
સુગંધ મસ્ત આવે. હવે બાજરીના રોટલા. કિસ્મત ઓયા આમાં ખાઈ જા. કિસ્મત તો વાટકો લઈને બેઠા હોય શીરો ખાવા હારું. હા વાટકો લઈને ઉભા શીરો ખાવા હારું. આ બેહી જા. ભૂખ લાગી ને. માથામાં શું લગાડ્યું? ફૂલ હા ફૂલ ઓરિજિનલ છે? ચમ લગાડે? કાળી મસ્ત લાગે એટલે. અને લગાડે કોણે? તાર હારું હું શું લાવ્યો ખબર તને? શું લાવ્યો? નિકા હે ચોકલેટ ચોકલેટ જ લાવ્યો. હા ચૂકલી હો. લ તારે ચેવી હે? નસ્તા જય માતાજી કી. જય માતાજી. અમારો વિડીયો જોવાનું ચાલુ રાખજો. મારો વિડીયો ચાલુ રાખજો જોવાનું. જોવાનું. જય માતાજી. જય માતાજી. તારા હારું શું લાવ્યો ખબર? શું લાયા? હે શું લાયા? પાટણ ગયા હતા, શું લાવ્યા છે વિચાર કર. હવે લાયું તો કઈ દેખાતું જ નહીં. શું લાયું છે? કશું કોઈ લાવ્યું નહીં. હે કોઈ લાવ્યું નહીં. નકે શું લાવો તમે? કોઈ ના લાવો. ચોકલેટ લાવી. મસ્ત ચોકલેટ. ચોકલેટ લાવી. કિસ્મત ખાય તું ના ખાય? ખાન ચમ ના ખા. બાજરીના રોટલા. તો બાજરીના જો રોટલા. મિત્રો આપણે દેશી ચૂલો બનાવ્યો છે ડબ્બાનો, અને દેશી ચૂલો બનાવ્યો છે ઓણીએ. મહેનત કરી બહુ અને ચૂલો બનાવ્યો છે. તો જો આ રીતે મસ્ત છે. અને બાજરીના રોટલા પણ બને. જે પણ મિત્રો બનાવવું હોય એ બને આપણે આ ચૂલા પર. અને આ સાઈડમાં જુઓ બે બુનો જાય. જય માતાજી. પાય પાય હમણાં પાયલ પડી ક્યાં ખાય ના દો. ચમ હાથાડી પર હાથાડી ના જજો. કાકી આયા છે એક મોઢું શાક લેવા. શું હાલે? રાકે થોડુંક શાક હાલો. શાક કેવાય કે સબ્જી? ભૂખ લાગી તો લાવ. લાવ કે લાય. વાહ વ્લોગ ચાલુ હે. ચોરે લે. નાખવાનો YouTube માં. હા પણ ભૂખ લાગી હોય શું કરો? એ જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. લેવે આલે છે નામ તો કે જય માતાજી. પીંડાની સબ્જી. હા થાલ છે. થોડું બનાવી માર પણ ખાવું. ઓર મમ્મી એ ભાભી બનાવી દે ખાવું. એ હું ચાલે બે હાલો. શીરો આલી. જય માતાજી. શીરો શું ખાવું હે? શીરો હે શીરો. જય માતાજી. શું ખાય? શીરો બતાડજી. શેનો બનાવ્યો? કેવાનો મસ્ત ને? આ બધું ખાઈ લઈએ. તો મિત્રો આપણે વ્લોગને આટલે એન્ડ આપીએ છીએ. અને આજનો વ્લોગ મિત્રો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આપણે મળીએ નવા વ્લોગમાં. તો મિત્રો આપણી ચેનલનું નામ છે વીકે ઓફિશિયલ ડીસા. તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા જાજો. અને ત્યાં સુધી બધાને જય માતાજી.